નરેશ પટેલની રાજનીતિની અનિશ્ચિતતાઓ વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે સૂચક મુલાકાત થઈ. રાજકોટમાં નિર્ધારિત આ કાર્યક્રમ પછી તરત જ નરેશ પટેલને મળવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા અને 15 મિનિટ કરતા વધુ સમય માટે બંને વચ્ચે બંધ બારણે બેઠક પણ થઈ. રાજ્યસભામાં એક પણ પાટીદાર નેતાને સ્થાન ન મળ્યું હોવાની બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે તેવું પણ મનાઈ રહ્યું છે. સાથોસાથ થોડા સમય પહેલા જ નરેશ પટેલે નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી અને 2027માં નરેશ પટેલ દ્વારા નિવૃત્તિની જાહેરાત પછી હર્ષ સંઘવી સાથે આ પ્રથમ બેઠક એ માનવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથેની બેઠક પર નરેશ પટેલે મૌન રાખ્યું છે. માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું તેમણે જણાવ્યું અને સાથોસાથ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મુલાકાત પર રમેશ ટીલાળાએ નિવેદન આપ્યું. ધારાસભ્ય રમેશ ટીલાળાએ હર્ષ સંઘવી અને નરેશ પટેલની મુલાકાતને સૂચક ગણાવી છે. સાથોસાથ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને નરેશ પટેલ સાથે મુલાકાત કરવાની ઈચ્છા હતી તેવું તેમણે કહ્યું અને માટે જ આ મુલાકાત થઈ છે. એરપોર્ટ પર હર્ષ સંઘવીએ નરેશ પટેલના ઘરે જઈને ચા પીવાનું એ નક્કી કર્યું અને બંને અગ્રણીઓ વચ્ચે આ શુભેચ્છા મુલાકાત છે. સાથોસાથ નરેશ પટેલની રાજનીતિમાં જોડાવાની કોઈ ચર્ચા નથી તેવું પણ કહ્યું. માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મુલાકાત પર રમેશ ટીલાળાએ નિવેદન આપ્યું. ધારાસભ્ય રમેશ ટીલાળાએ હર્ષ સંઘવી અને નરેશ પટેલની મુલાકાતને ખૂબ સૂચક ગણાવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને નરેશ પટેલ સાથે મુલાકાત કરવાની ઈચ્છા હતી તેવું રમેશ ટીલાળાએ કહ્યું અને સાથે એરપોર્ટ પર હર્ષ સંઘવીએ નરેશ પટેલના ઘરે જઈને ચા પીવાનું નક્કી કર્યું હતું. બંને અગ્રણીઓ વચ્ચે આ શુભેચ્છા મુલાકાત છે અને સાથોસાથ નરેશ પટેલની રાજનીતિમાં જોડાવાની કોઈ ચર્ચા નથી. ની ઈચ્છા હતી કે ચા પીવા આવવું છે એટલે હર્ષભાઈ મને એરપોર્ટ ઉપર કીધું કે આપણે નરેશભાઈ ઘરે ચા પીવા જવું છે એટલે અમે બધા ચા પીવા આવ્યા. બીજો કોઈ બેઠકનું કઈ શુભેચ્છા મુલાકાત તો આગેવાન છે તો આવતા જ હોય ને બધા એમ. ના આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી અને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના એ તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. ના નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. ઈચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને એમ. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મયડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શનિ, હવે જ્યારે ડેપ્યુટી સીએમએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે ત્યારે સવાલો પણ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. હવે આને માનવું શું? એને સૂચક મુલાકાત ગણવી, રાજકીય મુલાકાત ગણવી કે પછી રાજનીતિનું સસ્પેન્સ? અંકુર, જે રીતના વાત કરવામાં આવે તો આજે જે રીતના હર્ષ સંઘવી જે આપણા ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે જે બેઠક યોજાણી તેમાં ક્યાંક મહત્વના મુદ્દાઓ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ ગુપ્ત માહિતી બંધ બારણે બેઠક યોજાણી અને આ બેઠકમાં ક્યાંક અલગ અલગ મુદ્દાઓની ચર્ચા છે તે જોવામાં આવી રહી છે. એક તરફ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં નરેશ પટેલે એક નિવેદન આપ્યું હતું કે હવે 2027માં તેઓ ખોડલધામના જે કાર્યક્રમમાં નિવૃત્તિ જાહેર કરી શકે છે અને નિવૃત્તિ જાહેર કર્યા બાદ તેઓ ક્યાંક રાજકારણમાં સક્રિય થઈ શકે છે. આ પાસાને પણ ક્યાંક હર્ષ સંઘવીએ સાથે રાખી અને તેઓએ બેઠક કરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બીજું પાસું એ છે કે રાજકોટ સહિત જે રાજ્યસભાની 4 બેઠકો હમણાં જે ઉમેદવારો જાહેર થયા આ ઉમેદવાર પૈકીના એક પણ પાટીદાર ઉમેદવારો છે તેના નામ છે તે નથી આવ્યા. તેમને કારણે પણ ક્યાંક પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આ નારાજગીને કારણે પણ ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવીએ બેઠક કરી હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર બાબતને લઈને રમેશભાઈ ટીલાળા અને જે નરેશભાઈ પટેલ છે તેમના દ્વારા મૌન સેવવામાં આવ્યું છે કે માત્ર ચા પીને જ બેઠક છે તે યોજવામાં આવી છે. માત્ર શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ જો શુભેચ્છા મુલાકાત હોય તો તેઓ જે પોતાના ગાર્ડનમાં બેસી શકે છે, પરંતુ બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. મેયર છે તે બહાર જોવા મળી રહ્યા હતા. જે અનેક
નેતાઓ છે તે બહાર જોવા મળી રહ્યા હતા. આ ગુપ્ત બેઠકમાં શું ચર્ચા થઈ તેને લઈને અંકુર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જો 2027માં નરેશભાઈ પોતાના ખોડલધામ ટ્રસ્ટમાંથી તેઓ નિવૃત્ત થશે તો તેઓ ક્યાંક સ્વાભાવિક છે રાજકારણમાં જોડાઈ શકે છે. જો તેઓ રાજકારણમાં જોડાય તો તેઓને કયું પદ મળી શકે? કારણ કે તેઓ સૌથી મોટો ચહેરો સૌરાષ્ટ્રભરનો કહી શકાય, પાટીદાર સમાજનો ચહેરો કહી શકાય, એટલે તેમને સીએમ પદ માટે તેઓને લાવવામાં આવે કે કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે તે જોર પકડ્યું છે. બીજી તરફ રાજ્યસભાની 4માંથી 1 પણ બેઠકોમાં પાટીદાર ઉમેદવારનો ક્યાંક નામ જાહેર ન થતા ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે. આને લઈને પણ ક્યાંક ચર્ચા ચાલી રહી હોય તેવી અનેક અંદાજ છે તે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યા છે. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ